નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે સરસ મજાની ભેટ. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10. જી હા, મારા ધોરણ 10ના ધોરણધરો, મારા ધોરણ 10ના મહારથીઓ, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને સાથે સાથે તમે મહેનત પણ શરૂ કરી દીધી હશે ને. તો બસ એ મહેનતમાં તમારી સાથ આપવા માટે, તમને ફાયદો અપાવવા માટે, તમારી થોડી ઘણી મદદ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે ભણીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ઈમાં રાઇટિંગ સેક્શનમાં 19મો પ્રશ્ન, ઈમેલ રાઇટિંગ એન્ડ રિપોર્ટ રાઇટિંગ આજે આપણે ભણવાના છે. અગાઉ આપણે પ્રશ્ન ક્રમાંક 18 સુધી સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સેક્શન ઈ, પ્રશ્ન ક્રમાંક 19, ઈમેલ રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ. પણ એની પહેલા એક ખાસ વાત, વાલા વિદ્યાર્થી મિત્રો, તમે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ હવે ઘરે બેઠા મેળવી શકો છો. જી હા, આનો ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે બેઠા મેળવી શકો છો. ઘરની બહાર જવાની પણ જરૂર નથી. ઓકે, ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન ક્રમાંક 19, ઈમેલ રાઇટિંગ. 5 માર્ક્સનો પ્રશ્ન છે અને ઈમેલ રાઇટિંગના અથવામાં પૂછાય છે શું? આપણને રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન. અને સૌથી પહેલો ઈમેલ આપણને રજૂ થઈ ચૂક્યો છે. શું કહે છે? ડ્રાફ્ટ એન ઈમેલ, એક ઈમેલ લખો ઓન બિહાફ ઓફ દર્શના જરીવાલા, દર્શના જરીવાલાના મતે, એના બિહાફમાં, ટુ હર ફ્રેન્ડ. કોને લખવાનું છે? નૈનાને લખવાનો છે. અને નૈનાની ઈમેલ આઈડી આપી છે naina007@gmail.com, telling her about the art and craft exhibition that was held in her school. ચાલો, આને શું કહેવાય ખબર છે? આને કહેવાય રકમ. રકમ શું કહેવાય છે? આને ઈમેલની રકમ કહેવાય. રકમ એટલે શું થાય સાહેબ? જેમ ગણિતના દાખલામાં રકમ આવે ને, એમ ઈમેલની રકમ આવે. ઈમેલની રકમને સમજવાની, ઈમેલની સૂચનાને સમજવાની કે શું સમજવાનું? લખનાર કોણ છે, મેળવનાર કોણ છે, એ ઈમેલનો વિષય શું છે, અને વિષય વસ્તુના આધારે જ ઈમેલ લખવાનો હોય. જો યાદ રાખજો, પહેલી વસ્તુ તો ખાસ, જે અમુક બાબતો તમને કહું, ઈમેલ રાઇટિંગ જે છે એ કોઈ લેન્થી ટોપિક નથી. જી હા, પેરેગ્રાફ રાઇટિંગની જેમ એમાં વધારે લાંબુ લખાણ નથી કરવાનું હોતું. બરોબર? ઈમેલ રાઇટિંગ જે છે કોઈ લેન્થી ટોપિક નથી. રાઇટિંગ સેક્શનનો એક ભાગ જ છે. એમાં લાંબુ લખાણ આવશ્યક નથી. લાંબુ લખાણ જે છે એ ઈચ્છનીય નથી. લખાણ ટૂંકું, ટચ, સ્પષ્ટ શબ્દોમાં, અને જે કહેવા માંગો છો એ વાત રજૂ થયેલી હોવી જરૂરી છે. બરોબર છે? ઈમેલ રાઇટિંગની અંદર જે મુખ્ય વાત તમારે કહેવી છે, બસ એ વાત એમાં હોવી જોઈએ. બાકી એની બીજી કોઈ મર્યાદા નથી, બીજી એની કોઈ ખાસ લિમિટેશન્સ નથી. ચલો રકમ સમજો. રકમ શું કહે છે કે ભાઈ દર્શના જરીવાલા છે, બરોબર છે? એ દર્શના જરીવાલા એની ફ્રેન્ડને ઈમેલ લખે છે. તો ફ્રેન્ડનું નામ શું છે? તો કે નૈના નામ છે. પછી નૈનાની ઈમેલ આઈડી આપણને અહીંયા આપી છે. તો દર્શનાની આપી છે? નથી આપી. શું કરવાનું? આપણે બનાવવાની ને. દર્શનાની ઈમેલ આઈડી આપણે બનાવી લેવાની. ને શું કામ કહે છે? તો ટેલિંગ હર, એને કહે છે. શું કહે છે? આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન. એની સ્કૂલમાં, ઇન હર સ્કૂલ, એની સ્કૂલમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન થઈ હતી, એના વિશે એને માહિતી આપે છે. ચાલો તે બનાવી નાખીએ. સૌથી પહેલા ચોખ્ઠું ગાળવાનું, બરોબર? સૌથી પહેલી 3 લાઈનને ફ્રોમ ટુ સબ્જેક્ટને આવી રીતે હાઇલાઇટ કરવાની, અને પછી આગળ ઈમેલ લખવાનો. ને ઈમેલમાં કીધું એ પ્રમાણે વિષય વસ્તુ જ માહિતી હોવી જોઈએ, વધારાની માહિતી સ્વીકાર્ય નથી. ફ્રોમ દર્શના, દર્શના 123@gmail.com. મેળવનાર કોણ છે? તો કે નૈના, naina007@gmail.com. જે આઈડી આપણને આપી હોય એ જ આઈડી લખવાની, બરોબર? 2 માં વિષય શું છે? આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન. હવે જણાવવાનું છે ને કે અમારી સ્કૂલમાં આવું આયોજન થયું હતું, હું ત્યાં ગઈ હતી, મેં આવું જોયું હતું. કયો કાળ આવ્યો? ભૂતકાળ આવ્યો. ડિયર નૈના, an art and craft exhibition that was held in our school last week. ગયા અઠવાડિયે અમારી સ્કૂલમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન થયું હતું. We had various section. ત્યાં બહુ બધા અલગ અલગ વિભાગો હતા.
જેવા કે પેઇન્ટિંગ, એમ્બ્રોઇડરી, પોઇટ્રી એન્ડ સિરામિક્સ એન્ડ જ્વેલરી, આ બધા સેક્શન હતા. There was a special section exhibition, things that made from waste like old bottles, plastic cups, broken mirrors, etc. કે એક એવો સેક્શન હતો કે જેમાં વેસ્ટમાંથી એટલે કે વધારાની વસ્તુઓમાંથી સારી નવી વસ્તુઓ બનાવવાનો એક સેક્શન હતો. વધારાની વસ્તુ કેવી? તો કે જૂની બોટલ્સ, પ્લાસ્ટિકના કપ, તૂટેલા કાચ, આવી બધી વસ્તુ. It was interesting to know how this thing can be used to create a piece of art. એ બહુ જ રસપ્રદ હતું કે ભાઈ આ બધી વસ્તુઓ કે જે તૂટેલી છે એને એક આર્ટ, એક કળાના ભાગ તરીકે, એક ક્રિએશન તરીકે તમે કઈ રીતે બનાવી શકો. We got tremendous response. અમને અદ્ભુત રિસ્પોન્સ મળ્યો. કોની પાસેથી? વિદ્યાર્થીઓ પાસેથી એન્ડ પેરેન્ટ્સ અને માતા પિતા પાસેથી. Our principal has decided, અમારા પ્રિન્સિપલે નક્કી કર્યું છે to sell some of these items and use the money to help the poor students. અમારા પ્રિન્સિપલે, અમારા આચાર્યએ નક્કી કર્યું છે કે આ વસ્તુઓ વેચશે અને આ વસ્તુઓથી જે કાંઈ પણ પૈસા મળે એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓની ભલાઈ માટે કરવામાં આવશે. લેખક છે યોર લવિંગલી દર્શના. લેખક, લખનાર જે દર્શના હોય એનું નામ નીચે લખી નાખવાનું. સિમ્પલ. જો ઈમેલને એકવાર ધ્યાનથી જો છે શોર્ટ, બસ ઈમેલ પૂરો થઈ ગયો અહીંયા. હા, ઈમેલ પૂરો થઈ ગયો છે અહીંયા. શોર્ટ એન્ડ સ્વીટ, જે માહિતી જોતી છે એ બધી માહિતી મળી ગઈ છે. હા, વધારાની માહિતી લખી છે નહીં. બરોબર છે. ઈમેલ જે છે ને, ઈમેલ રાઇટિંગ, બસ આને જ ખરેખર ઈમેલ રાઇટિંગ કહેવાય. કોઈ ખોટી વધારાની માહિતી નહીં, કોઈ ખોટી વધારાની ગપ્પાબાજી નહીં, કોઈ નહીં. મેઇન વસ્તુ લખો, પૂરું કરો, પતાવો, માર્ક્સ પૂરા મળશે. બીજી રકમ વાંચો. બીજી શું કહે છે? કથન રાઇટ્સ. કાથન જે છે એ ઈમેલ લખે છે એના ફ્રેન્ડને, દીપને ઈમેલ લખે છે ઓન deep158@gmail.com. શું કામ ઈમેલ લખે છે? ટુ ઇન્ફોર્મ હિમ, એને ઇન્ફોર્મ કરવા માટે અબાઉટ હિઝ પ્રિપરેશન ફોર ધ એસએસસી એક્ઝામ, બોર્ડ એક્ઝામની પ્રિપરેશન જણાવવા માટે ઈમેલ લખે છે. લખીએ. ફ્રોમ kathu@gmail.com. કથુની ઈમેલ આઈડી આપી જ નહોતી, આપણે બનાવી નાખી. કોને લખે છે? એના ફ્રેન્ડને, દીપને. દીપની આઈડી આપી હતી, લખી નાખ્યું. deep158@gmail.com. સબ્જેક્ટ છે પ્રિપરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામની તૈયારી. ડિયર દીપ, વહાલા દીપ, આઈ રિસીવ્ડ યોર ઈમેલ. મને તારો ઈમેલ મળ્યો. ટેલિંગ મી અબાઉટ હાઉ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ પ્રિપેર ફોર ધ એન્યુઅલ એક્ઝામ. વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવી કેટલી અઘરી છે તે મને જાણવા મળ્યું. લેટ મી શેર સમ ટિપ્સ વિથ યુ. ચાલ હું તને થોડીક માહિતી આપું, થોડીક ટિપ્સ આપું. આઈ હેવ પ્રિપેર્ડ અ ટાઈમ ટેબલ. મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું છે ફોર માય સ્ટડીઝ, મારા ભણતર માટે. આઈ મેક શ્યોર આઈ કમ્પ્લીટ માય રિવિઝન એકોર્ડિંગ ટુ ધ ટાઈમ ટેબલ. હું એ વસ્તુની ખાતરી કરું છું કે હું રિવિઝન પૂર્ણ કરું. મારી ટાઈમ ટેબલ પ્રમાણે જે છે હું મારું રિવિઝન પૂરું કરીશ. I am working very hard and solving as many questions paper as possible. કે હું બહુ જ મહેનત કરું છું અને જેટલા વધારે ક્વેશ્ચન પેપર્સ સોલ્વ કરી શકું એટલા વધારે સોલ્વ કરું છું. I can study well early in the morning. હું વ્યવસ્થિત સવારમાં વાંચવા બેસું છું. I also find time for sports and recreation. મને સ્પોર્ટ્સ, રમત ગમત અને મારા મનોરંજન માટે પણ સમય મળી જાય છે. This helps me to refresh my mind. આનાથી મારું માઇન્ડ બહુ રિફ્રેશ થઈ જાય છે. એન્ડ ઇમ્પ્રુવ માય કોન્સન્ટ્રેશન, અને મારું ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પણ મારી વધે છે. પછી હું લખશું. આઈ મેક શ્યોર આઈ ઈટ લાઇટ એન્ડ ફ્રેશ ફૂડ. હું ખાતરી કરું છું કે હું હળવું અને ફ્રેશ ખાઉં. આઈ ટેક પ્લેન્ટી ઓફ જ્યુસીસ. બહુ બધું જ્યુસ પીવું છું અને ફ્રેશ ફ્રૂટ્સ, તાજા ફળો ખાઉં છું. આઈ ઓલ્સો ડુ યોગા. હું યોગા પણ કરું છું. એન્ડ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે ચાલવા માટે પણ જાઉં છું. All this helps me to be free of any stress. આનાથી મને દરેક પ્રકારની ચિંતામાંથી મુક્તિ મળે છે. બરોબર છે. I am confident I will get excellent marks at the annual examination. મને વિશ્વાસ છે કે મને પરીક્ષામાં સારામાં સારા ગુણ મળશે. Do try and follow these tips. અને આ ટિપ્સને ફોલો કરજે. Your loving friend કથન. લખનારનું નામ લખી નાખ્યું. મૂળ મુદ્દાની વાત કરી નાખી, ઈમેલ પૂરો કરી નાખ્યો, માર્ક્સ મળી ગયા, પતી ગયું. આગળની રકમ ભણીએ, આગળની રકમ સમજીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ અતિશય મહત્વની વાત. વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, એની પીડીએફ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આપણી
એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો અને એમાંથી જે છે તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. સંપૂર્ણ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટમાં મળી શકે એમ છે. અને એવું નથી કે સર આખું સોલ્યુશન એક સાથે જ મળી જાય એમ, એક જ પીડીએફમાં નહીં. તમારી જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે મોડિફિકેશન આવકાર્ય છે. ખાલી ગુજરાતીનું સોલ્યુશન જોતું છે મળી જશે, ખાલી ગણિત વિષયનું જોતું છે તો પણ મળી જશે, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જે વિષયના તમારે સોલ્યુશન જોતા હોય એ બધા જ વિષયના સોલ્યુશન પણ તમને મળી જવાના છે. અને ઇવન ધો આના પછીના પ્રશ્નો પણ બરોબર, આપણે જે પ્રશ્નો ભણી રહ્યા છે એના પછીના પ્રશ્નો પણ તમને વહાલા વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફોર્મેટમાં જ મળવાના છે. તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, એમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ચલો, ત્રીજી રકમ શું કહે છે? ડ્રાફ્ટ એન ઈમેલ. એક ઈમેલ બનાવો ઓન બિહાફ ઓફ મોનાલી વ્યાસવતી ટુ હર ફ્રેન્ડ, એના ફ્રેન્ડ સોહમ પટેલને. આઈડી છે sohul123@gmail.com. ઇન્વાઇટિંગ હિમ, એને ઇન્વાઇટ કરવાનો છે એની હિમ એન્ડ હિઝ સિસ્ટર. ખાલી એને એકને નહીં, એની બહેનને પણ ઇન્વાઇટ કરવાની છે. ક્યાં? ટુ હર બર્થડે પાર્ટી. ઓકે, મોનાલી જે છે, મોનાલી સોહુલને બોલાવે છે. સોહુલને નહીં, એકચ્યુઅલી સોહમને બોલાવે છે. સોહમની આઈડી સોહુલ છે, બરોબર. અને મોનાલી સોહમને એકને નથી બોલાવતી. મોનાલી ઇન્વાઇટિંગ હિમ એન્ડ હિઝ સિસ્ટર, સોહમને અને તેની બહેનને, બંનેને આમંત્રિત કરે છે. અને ક્યાં બોલાવે છે? હર બર્થડે પાર્ટી, એની બર્થડે પાર્ટીમાં બોલાવે છે. એટલા માટે જ કહું છું આ રકમ મહત્વની છે, ધ્યાનથી. ક્યાં કન્ફ્યુઝ થાવ ખબર છે? આ એક હારે હિમ, હિઝ, હર, આ એક હારે એટલું બધું વાંચી લો ને એટલે મગજ જે છે કામ કરતું બંધ થઈ જાય, ચક્કર આવો જ લઈ લે સીધો. સર આ હિમ, આ હિઝ, ઈ તો ઠીક, હર આ બધું છે હું? ધ્યાનથી વાંચો એટલે સમજાય, શાંતિથી વાંચો એટલે સમજાય. શું કહે છે? ઈમેલ લખો મોનાલી વ્યાસવતી, એની ફ્રેન્ડ, એનો ફ્રેન્ડ, એની, હર એટલે કોના માટે વપરાણું છે? મોનાલી માટે વપરાણું છે. એની ફ્રેન્ડ સોહમ માટે. રેડી? હવે ઇન્વાઇટિંગ હિમ, ઇન્વાઇટ કરવાનો છે એ હિમને. હિમને એટલે કોને? સોહમને. એન્ડ હિઝ સિસ્ટર, સોહમની બહેનને. ક્યાં? તો કે હર બર્થડે પાર્ટી, મોનાલીની બર્થડે પાર્ટી. એવી રીતે સમજો. એને અને એના ભાઈને, સોરી, એને અને એની બહેનને એની બર્થડે પાર્ટીમાં, તેને, તેની બહેનને અને તેની બર્થડે પાર્ટીમાં બોલાવવાની છે, બરોબર. આ છે ને વર્ડ જ્યાં સુધી જે છે તમે આ કર્મ વિભક્તિ, સંબંધ વિભક્તિ, ગ્રામરિટિકલ ટોપિકને સંપૂર્ણ રિવાઇઝ નહીં કરી શકો ત્યાં સુધી આવી કન્ફ્યુઝન થતી જ રહેશે. અને સર આ કન્ફ્યુઝન દૂર કરવી હોય તો, પાયાથી શીખવું હોય તો, અરે ક્યાં નથી આપણી બ્રહ્માસ્ત્ર બેચ? જોડાઈ જ જાઓ ને. બ્રહ્માસ્ત્ર બેચની અંદર આખો વિષય, તમામે તમામ ગ્રામરિટિકલ ટોપિક, રાઇટિંગ સેક્શન, ટેક્સ્ટ બુક, આ બધી વસ્તુ માત્ર 500 રૂપિયામાં લાઈવ ભણાવવામાં આવે છે. લાઈવ, આ ગરમા ગરમ ઢોકળાની જેમ લાઈવ ભણાવાય છે. તો હવે રાહ શેની જુઓ છો? આજે જ ડાઉનલોડ કરો, આજે જ કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર 7046222254 પર. ચલો, ત્રીજી રકમના આધારે પેલા ફ્રોમ છે કોણ? તો કે મોનાલી. તો મોનાલીની આઈડી નથી આપી, આપણે લખી નાખી mona4545@gmail.com. ટુ કોણ છે? તો કે સોહમ. સોહમની આઈડી છે sohul123@gmail.com. સબ્જેક્ટ છે ઇન્વિટેશન ફોર ધ બર્થડે પાર્ટી. ચાલો, ડિયર સોહમ, I am writing this to invite you and your and દિશા. હું તને અને દિશાને ઇન્વાઇટ કરું છું. હવે દિશા કોણ છે? આ તો સોહમની બેનનું નામ દિશા હશે. કે હું તને અને દિશાને ઇન્વાઇટ કરું છું ફોર માય બર્થડે પાર્ટી ઓન ધ 23rd May 6 PM ઓન માય હાઉસ, એટ માય હાઉસ. મારા ઘરે 23 મે ના દિવસે સાંજે 6 વાગે આવી જવાનું છે, મારી બર્થડે પાર્ટી છે. સિન્સ ઇટ ઇઝ વેકેશન ટાઈમ, વેકેશનનો સમય છે, વી કેન નોટ મીટ ઇન સ્કૂલ, આપણે સ્કૂલમાં નથી મળી શકતા. સો માય પેરેન્ટ્સ હેવ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ ધીસ પાર્ટી, એટલે મારા માતા પિતાએ આ સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું છે. સો ધેટ વી કેન મીટ વન અનધર, તેથી આપણે એકબીજાને મળી શકીએ. એન્ડ હેવ સમ ફન, અને થોડીક મજા કરી શકીએ. આઈ હેવ ઇન્વાઇટેડ ઓલ અવર ફ્રેન્ડ્સ, મેં આપણા બધાય મિત્રોને બોલાવ્યા છે. વી વિલ હેવ સમ ગ્રેટ ટાઈમ, આપણે સાથે સમય વિતાવશું. વી હેવ અરેન્જડ સમ રિયલી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ, મેં સરસ મજાની બીજી બધી રસપ્રદ પ્રવૃત્તિઓ પણ આયોજન કર્યું છે. ઓકે, પ્લીઝ કન્વે માય મેસેજ ટુ દિશા, કે મહેરબાની કરીને મારો મેસેજ જે છે દિશાને આપજે. આઈ એમ ઈગરલી લુકિંગ ફોરવર્ડ ટુ યોર કંપની, હું તારી સાથે મળવા માટે આતુર છું. યોર લવિંગ ફ્રેન્ડ મોનાલી.
તારી પ્રિય સખી કોણ? મોનાલી. ચાલો આગળ. ચોથી રકમ, ડ્રાફ્ટ એન ઈમેલ. ઈમેલ બનાવો ઓન બિહાફ ઓફ મિત દવે. લખનાર છે કોણ? મિત દવે. કોને ઈમેલ લખે છે? તો કે એની માતાને, એની મમ્મીને ઈમેલ લખે છે. કોણને? lata45@gmail.com આઈડી આપી દીધી. હે હવે શું કામ ઈમેલ લખે છે? ટેલિંગ હર not to worry as he has settled well in his new hostel. બરોબર. માતાને ઈમેલ લખે છે ને કહેવા માટે not to worry, ચિંતા ના કરશો, as કારણ કે he has settled well in the new hostel. એના નવા હોસ્ટેલમાં એ બહુ સરસ રીતે સેટલ થઈ ગયો છે. માતાને ચિંતા તો થાય ને, બાળક હોસ્ટેલમાં ગયો હોય એટલે. હાલો, લખનાર કોણ છે? મિત. કોને લખે છે? એની મમ્મી લતાબેન ને. ઓકે, મિતની ઈમેલ આઈડી નથી આપણે લખી નાખવી. મિત દવે 677@gmail.com. કોને લખે છે? એની મમ્મીને lata45@gmail.com. અને સબ્જેક્ટ છે હોસ્ટેલ લાઈફ. ચિંતા કરવાની ના પાડવાની છે. હે તો ડિયર મોમ, I hope this letter will end your worries about my stay away from you and whom. શરૂઆત જુઓ કે આ પત્ર તમને લખું છું, આ ઈમેલ તમને લખું છું, એનાથી તમારી જે ચિંતાઓ છે એ દૂર થઈ જશે. કે જેના કારણે જે હું મારા ઘરથી અને તમારાથી દૂર છું ને, એના કારણે તમને જે કાંઈ પણ ચિંતાઓ થાય છે એ ચિંતાઓથી દૂર થઈ જશો, તમે ચિંતાઓથી મુક્ત થઈ જશો. There are no difficulties in the hostel. હોસ્ટેલમાં મને કોઈ તકલીફ નથી. My roommate's name is મંત્રા. મારા રૂમમેટનું નામ જે છે એ મંત્રો છે. He is very nice boy. બહુ ડાયો છોકરો છે. We have become good friends. અમે સારા મિત્રો છીએ હવે. બરોબર. The food served here is good. કે જે જમવાનું અહીંયા જે અમને પીરસવામાં આવે છે એ બહુ સારું છે અને ન્યુટ્રિયસ છે, પોષણક્ષમ છે. Of course, it's not as tasty as home food. હા, ઘરના જમવા જેવું તો સારું નથી, એટલું બધું સારું નથી. Our warden, અમારા જે વોર્ડન છે, ટેક્સ ગુડ કેર ઓફ each of us. અમારા બધાનું બહુ ધ્યાન રાખે છે. વોર્ડન હોસ્ટેલમાં ધ્યાન રાખવા માટે વોર્ડન હોય, એ મારું ધ્યાન રાખે છે. There are good facilities. સારી સારી સુવિધાઓ છે. For laundry, કપડાં ધોવા માટે. We have a provisional store in the campus. કેમ્પસમાં પ્રોવિઝનલ સ્ટોર પણ છે, એટલે કે કંઈક મેડિકલની દવાઓ જોતી હોય તો મળી જશે. અને ડોક્ટર પણ છે. There is a doctor too. પછી શું કહે છે કે I am doing fine here. હું અહીંયા બહુ મજા કરું છું, મને બહુ આનંદ છે. Please don't worry. તમે ચિંતા ના કરશો about my studies, મારા ભણતર વિશે, and my health, મારી હેલ્થ વિશે તમે હવે ચિંતા ન કરતા. ઓકે. Convey my regards to dad. મારા પ્રણામ કહેજો મારા પપ્પાને, અને લવ ટુ મીતા, અને મીતાને એટલે કે નાની બેન છે એને વહાલ કરવાનું કહે છે. સિમ્પલ. માતાની ચિંતા કરી નાખી દૂર, લખ નાખ્યું નીચે ના. યોર લવિંગ સન મિત. તમારો લવિંગ જેવો દીકરો, પ્રેમાળ દીકરો, એકચ્યુઅલી તમારો પ્રેમાળ દીકરો કોણ? મિત. ચાલો આગળ વધીએ. 5મો ઈમેલ. રકમ વાંચવાની, રકમ સમજવાની. ડ્રાફ્ટ એન ઈમેલ. ઈમેલ બનાવો ઓન બિહાફ ઓફ રાગિની મોદી. રાગિની મોદીના વતી ઈમેલ બનાવવાનો છે. એની સિસ્ટરને, એની બહેનને ઈમેલ લખે છે નુપુરને. રેડી. હવે નુપુરની ઈમેલ આઈડી આપણને આપી છે modi-nupur70@gmail.com. આસ્કિંગ હર અબાઉટ હર હેલ્થ. એની હેલ્થ વિશે પૂછવામાં આવે છે. એજ શી ઇઝ નોટ વેલ, કારણ કે એને બહુ મજા નથી હમણાં. હવે લખનાર રાગિની, મેળવનાર નુપુર છે. નુપુરની આઈડી આપી છે, રાગિનીની આઈડી આપી નથી. બરોબર છે. એને પૂછવાનું છે કે હેલ્થ કેવી છે. ચાલો તો પૂછીએ. હાલ, લખનાર રાગિની ઈમેલ આઈડી નથી આપી, લખી નાખવાની આપણે આપણી રીતે. નુપુરની ઈમેલ આઈડી આપી છે, લખી નાખીશું. સબ્જેક્ટ છે યોર હેલ્થ. ડિયર નુપુર, હાય, કેમ છો? I just got to know from mother. મને મમ્મી પાસેથી જાણવા મળ્યું that you are not well, કે તને મજા નથી. I am so worried. મને બહુ ચિંતા થાય છે about you, તારી. I wish I could be with you now. મને ઈચ્છા છે કદાચ હું તારી સાથે હોઉં ત્યારે. But since my exam begin from next week, પણ મારી એક્ઝામ આવતા અઠવાડિયે ચાલુ થાય છે, I am unable to come home. હું ઘરે નથી આવી શકતી. Please take good care. પ્લીઝ તારું ધ્યાન રાખજે ઓફ યોર હેલ્થ, તમારું હેલ્થનું ધ્યાન રાખજે. આઈ હોપ યુ આર ટેકિંગ ઓલ ધ મેડિસિન્સ. મને આશા છે કે તું બધી દવા રેગ્યુલરલી લેતી હશ. ગેટ વેલ સૂન. સારી થઈ જાજે ફટાફટ. ગીવ માય રિગાર્ડ્સ ટુ મધર એન્ડ ફાધર. માતા પિતાને મારા પ્રણામ કહેજે.
યોર્સ લવિંગલી રાગિની, તારી વહાલી રાગિની. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા એક ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લોન્ચ કરવામાં આવી છે બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, 10મા ધોરણને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો તમને મળવા જઈ રહ્યો છે. અને માત્ર ને માત્ર 499 રૂપીસ, પહેરેલા ટી શર્ટ કરતા ઓછી કિંમતની અંદર આખો વિષય ભણવાનો મોકો મળે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ તો મુકાય જ નહીં. શું શું મળશે, શું શું ફાયદા છે? સૌથી પહેલા બ્રહ્માસ્ત્ર બેચમાં તમને મળશે બધા લાઈવ લેક્ચર્સ. સિલેબસ આખો ભણાવાશે ને આખો સિલેબસ ભણાવાશે લાઈવ. બીજું, જે કંઈ પણ લાઈવ લેક્ચર્સ હશે એ પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે. એટલે જો ક્યારેક તમે લાઈવ નથી આવી શક્યા, લેક્ચર મિસ થઈ ગયા છે, ચિંતા ન કરશો, પહેલા લેક્ચરની જેમ જ સંપૂર્ણ ડિટેલ સાથે તમે રેકોર્ડિંગમાં પણ ભણી શકશો. પછી તમને મળે છે વોટ્સએપ સપોર્ટ 24/7. જે કાંઈ પણ તમને ભણવામાં આવે છે એ તમને વોટ્સએપ માધ્યમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનાથી તમને માહિતગાર મળે. અને હા, એની ટાઈમ વિષયને લગતી કોઈ પણ માહિતી જોતી હોય, વિષય શિક્ષકો વોટ્સએપ ગ્રુપના એડમિન હોય છે, એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હજી આનાથી મોટી વાત એમ છે કે જેમ જેમ સિલેબસ પૂરો થાય એટલે વિદ્યાર્થીઓ એક વસ્તુ ગોતે, શું? IMP. તો IMP બેચ તમારા માટે લોન્ચ કરવાની છે. IMP બેચ સ્પેશિયલ, જેમાં પણ તમારે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને ડાયરેક્ટ એન્ટ્રી આપવાની છે. આ બધી વસ્તુ માત્ર તમે એકવાર પેમેન્ટ કરીને મેળવી શકો છો. તો હવે વિચારવાનું કરો બંધ અને આજે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ઓકે, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો હવે આપણે લખવાના છે અહેવાલ, રિપોર્ટ રાઇટિંગ. ઓકે, ઈમેલ રાઇટિંગના અથવામાં પૂછાતો પ્રશ્ન, રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન. અને અહેવાલ લેખન હંમેશા કયા કાળમાં હોય છે? પાસ્ટ ટેન્સમાં, એટલે કે ભૂતકાળની અંદર. હવે અહેવાલ લેખન પણ ઈમેલની જેમ જ છે. જેમ ઈમેલ રાઇટિંગમાં તમારે વિષય વસ્તુની બહારની વસ્તુ નથી લખવાની હોતી, એમ અહેવાલ લેખનમાં પણ, રિપોર્ટ રાઇટિંગમાં પણ તમારે જે છે એની સિવાય બીજું કઈ લખવાનું હોતું નથી. ચલો પેલા રિપોર્ટ બનાવીશું. રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ. ચાને ના ન પડે. આપો. ચાને ના પડાતી હશે સ્પેશિયલ તમારા માટે. બસ આખી ભરાઈ ગઈ. પણ ચાનો સ્વાદ લેતા પહેલા આજે સુગંધ આવી જાય ને ત્યાંથી ખબર પડી જાય ચા કેટલી કડક છે ને. આપણી બ્રહ્માસ્ત્ર બેચ જેટલી કડક છે. ક્યાં હતા આપણે? રિપોર્ટ રાઇટિંગમાં. રિપોર્ટ કયા કાળમાં લખવાનો હોય? પાસ્ટ ટેન્સમાં. કયા ટેન્સમાં? બોલો બધાય, કયા ટેન્સમાં? બસ. અને બીજું, એમાં પણ વધારાની વાતો આવે એ ન જોઈએ. સબ્જેક્ટ રિલેટેડ જે મુદ્દો છે એ મુદ્દા રિલેટેડ વાત આવશે. બરોબર? મજા આવી ગઈ. લખવાનો છે પેલી રકમ શું કહે છે? રાઇટ અ રિપોર્ટ. એક રિપોર્ટ લખો ઇન અબાઉટ 60 વર્ડ્સ ઓન ધ હાઉ ધ સ્પોર્ટ્સ ડે વોઝ સેલિબ્રેટેડ. સ્પોર્ટ્સ ડે કેવી રીતે ઉજવવામાં આવ્યો હતો એ લખવાનું છે. તો જો મુદ્દા આપણને આપ્યા છે. વેન એટલે કે ક્યારે ઉજવવામાં આવ્યો હતો. માર્ચ પાસ્ટ એક રેલીનું આયોજન થયું હતું. વેલકમ સ્પીચ હતી. ડિફરન્ટ ઇવેન્ટ્સ અલગ અલગ રમતો હતી. જજીસ અને રેફરીઝ કોણ હતા, મુખ્ય મહેમાન કોણ હતું ને પ્રાઇઝ ટુ વિનર્સ, જીતેલાઓને શું ઇનામ આપવામાં આવ્યું. તો ને હા, આ બધી આખી ઘટનાક્રમના આધારે ઘટનાક્રમમાં લખવાની. હા, ઘટનાક્રમ. વોટ ઇઝ ઘટનાક્રમ? ઘટનાક્રમ એટલે શું? નંબર વાઇઝ. કે ભાઈ પહેલા આવું થયું, પછી આવું થયું, પછી આવું થયું, પછી આવું થયું, પછી આ થયું, પછી આ થયું. એટલે આ તો ભૂલાઈ ગયું આવું થયું હતું એમ. હાલો અહીંયા લખ નાખું. નહીં હાલે. બરોબર? નહીં હાલે. સ્પોર્ટ્સ ડે છે તો ઉદાહરણ આપું કે પેલા બધા ગાર્ડનમાં ભેગા થયા, પછી પ્રિન્સિપાલ સાહેબે બધાને વેલકમ કર્યું, પછી રમત ગમત વિશે સમજાવ્યું,
પીટી સર જે છે એને રમત ચાલુ કરાવી. અલા એ આવ્યા પછી થોડોક નાસ્તો કરાવ્યો તો એ વાત કહેવાની રહી ગઈ, અહીંયા લખ નાખવી, હાલશે? નહીં હાલે. નહીં હાલે. પેલા છે ને આખી ઘટનાને મગજમાં ઘડી નાખજો. હા, રિપોર્ટ લખતા પહેલા જે તમારે ઘટના બધી લખવી છે એ આખો ઘટનાક્રમ પેલા ઘડી નાખવાનો. એવું લાગે તો પેજના આ સાઈડના ખાનામાં લખી નાખવાના, પોઈન્ટ કરી કરીને. પેલા જે મુદ્દા તમારે લખવા છે ને એવી રીતે લખી નાખવાના, અને પછી એક પછી એક મુદ્દો લખતો જવાનો. ઘટના ભૂલાવી ન જોઈ, ઘટનાનો ક્રમ જે છે વિખાવવો ન જોઈ. અને આ બધું લખવાનું છે કયા કાળમાં? પાસ્ટ ટેન્સમાં. એ ઘટનાક્રમ માટે તો તમને આ બધા પોઈન્ટ્સ આપ્યા છે ને. જો પેલા ક્યાં આયોજન થયું હતું એ લખ નાખવાનું, ક્યારે થયું હતું એ લખ નાખવાનું, પછી રેલી નીકળી, પછી વેલકમ સ્પીચ હતી, પછી એક્ટિવિટી કરાવી, પછી જજ રેફરી છે એના નિર્ણય કીધા, પછી મુખ્ય મહેમાને એક ભાષણ આપ્યું, એ પછી એમણે ઇનામ આપી દીધા, પૂરું થઈ ગયું. બરોબર. ઘણીવાર અહીંયા આપણને ક્રમ આપ્યા હશે, જો એ ક્રમમાં તમને જો એવું લાગતું હોય કે ભાઈ આ ક્રમમાં મારે ફેરફાર કરવો છે, કરી નાખો, તો પેલા છે ને ઘટનાક્રમમાં જે છે એ વ્યવસ્થિત આપણે આપણી રીતે લખી નાખવાનું સાઈડમાં પેન્સિલથી, અને પછી જ અહેવાલ શરૂ કરવાનો. હા, ચલો અહેવાલ જણાવું. સૌથી પહેલા હેડિંગ નામ, એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓફ શાંતિ નિકેતન. તમારા સ્કૂલનું નામ લખી શકો છો. તારીખ 14 ડિસેમ્બર 2023, ભાવનગર. જગ્યા, તારીખ લખવાની, જગ્યા લખવાની. ત્યારબાદ લખીશું The annual sports day of Shanti Niketan was celebrated on 12th December. 12 ડિસેમ્બરના રોજ આયોજન થયું હતું. After a march passed by the participants એટલે કે ભાગ લેનાર લોકોએ જે રેલી કાઢી હતી, the sports teacher શ્રી રાઠોડ gave a welcome speech. અમારા પીટી શિક્ષક સ્પોર્ટ્સ ટીચર મિસ્ટર રાઠોડે વેલકમ સ્પીચ આપી. The principal urged એટલે કે the participants to play with sportsmanship. એક રજૂઆત કરી, એક પ્રેમાળ વિનંતી કરી. શું વિનંતી કરી? કે બાળકોને સ્પોર્ટ્સમેનશિપ એટલે ખેલ દિલની ભાવનાથી રમજો. There were many events. ઘણી બધી ઇવેન્ટ્સ હતી, જેવી કે રનિંગ, હાઈ જમ્પ હતું, લોંગ જમ્પ હતું, અને ડિસ્કસ થ્રો, ગોળા ફેંક પણ હતી. ટીમ ગેમ્સ જેવી કે બાસ્કેટબોલ, ફૂટબોલ અને ક્રિકેટ એ પણ વેર ઓલ્સો પ્લેડ, એ પણ રમવામાં આવી. ધ ટીચર્સ વેર ધ જજીસ, શિક્ષકો જજીસ હતા, એન્ડ રેફરીસ હતા તે દિવસે. ધ મેયર, એ દિવસના મેયર, સોરી એ શહેરના મેયર શ્રી ટંડન વોઝ ધ ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન હતા. આલોક પ્રધાન વોઝ ધ સિલેક્ટેડ ધ બેસ્ટ સ્પોર્ટ્સમેન, આલોક પ્રધાનને બેસ્ટ સ્પોર્ટ્સમેનનો ખિતાબ આપવામાં આવ્યો. ધ ચીફ ગેસ્ટ કોંગ્રેચ્યુલેટેડ ધ વિનર્સ, મુખ્ય મહેમાન શ્રીએ જે છે વિનર્સને, વિજેતાઓને અભિવાદિત કર્યા. એન્ડ encouraged the rest of the participants, અને બીજા બધાને પ્રોત્સાહન આપ્યું. સિમ્પલ, પૂરું થઈ ગયું. મુદ્દા આધારિત, ઘટના આધારિત, ક્રમ આધારિત લખી નાખ્યું, પતી ગયું. આગળ, રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ, 60 શબ્દોમાં એ રિપોર્ટ લખવાનો છે. ઓન ધ વેલકમ ઓફ ધ ન્યૂ પ્રિન્સિપલ ઇન યોર સ્કૂલ, તમારી સ્કૂલમાં જે નવા પ્રિન્સિપલનું આગમન થયું છે એમના વેલકમમાં. ચાલો, વેન ડીડ હી જોઈન, ક્યારે આવ્યા. હાઉ વોઝ ધ ફંક્શન, ફંક્શન કેવું હતું. હુ વેર ધ ગેસ્ટ્સ, મહેમાન કોણ હતું. હુ વોઝ ધ ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન કોણ હતું. એમની સ્પીચ. પછી મેસેજ ટુ ધ સ્ટુડન્ટ્સ બાય ધ ન્યૂ પ્રિન્સિપલ, નવા આચાર્યએ જે વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો, સંદેશો આપ્યો, અને વોટ ઓફ થેન્ક્સ. બરોબર છે. ચાલો, વેલકમ ફંક્શન ફોર શ્રી સુમિત મહેતા, પ્રિન્સિપલ, જે નવા પ્રિન્સિપલ છે એમનું વેલકમ. જૂન 17, 2024, વાપી જિલ્લો. લાસ્ટ મંડે, ગયા સોમવારે, સ્પેશિયલ ફંક્શન, એક ખાસ કાર્યક્રમ was organized in our school, અમારી શાળામાં આયોજિત થયેલો. ટુ વેલકમ શ્રી સુમિત મહેતા, શ્રી સુમિત મહેતાના સ્વાગતમાં, our new principal, અમારા નવા આચાર્ય, from the academic year 2024, વર્ષ 2024 થી. The function was held in the assembly hall, આ ફંક્શન એસેમ્બલી હોલમાં રાખવામાં આવેલું, સ્કૂલના હોલમાં. It was attended by all of the students, teachers and the staff of the school. સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્કૂલનો સ્ટાફ એ મીટિંગમાં હતો. ધ ટ્રસ્ટી એન્ડ કમિટી મેમ્બર્સ, કે જે શાળાના ટ્રસ્ટી અને કમિટી મેમ્બર્સ હતા, વેર ઓલ્સો પ્રેઝન્ટ, એ પણ હાજર હતા. ધ ચેરમેન શ્રી પુરોહિત જે ચેરમેન છે, વોઝ ધ ચીફ ગેસ્ટ, એ મુખ્ય મહેમાન હતા. શ્રી મોદી ધ સેક્રેટરી, શ્રી મોદી જે સેક્રેટરી હતા, ઇન્ટ્રોડ્યુસ્ડ એન્ડ વેલકમ્ડ શ્રી મહેતા, એમણે નવા મહેમાન નહીં, નવા આચાર્યનું સ્વાગત કર્યું અને તેમને જે છે વેલકમ કર્યા. ઇન હિઝ સ્પીચ, એની આ સ્પીચમાં શ્રી મહેતા સ્પોક અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન એન્ડ ડિસિપ્લિન ઇન લાઈફ. શ્રી મહેતાએ જે છે ભણતરનું મહત્વ
અને ડિસિપ્લિન જણાવ્યું. He spoke about his plans અને પોતાના પ્લાન બતાવ્યા of making the school the best in the town, કે ભાઈ શાળાને, આપણે સ્કૂલને આપણા વિસ્તારની બેસ્ટ સ્કૂલ બનાવી છે, તો શું શું પ્લાન છે એના. અવર વાઇસ પ્રિન્સિપલ, અમારા જે ઉપ આચાર્ય છે મિસિસ પાંડ્યા, ગેવ અ વોટ ઓફ થેન્ક્સ, એમણે જે છે એમને આભાર વ્યક્ત કર્યો. સરસ મજાનું જે છે અહીંયા કાર્યક્રમ પૂર્ણ થાય છે. ત્રીજો કાર્યક્રમ રાઇટ રિપોર્ટ. રિપોર્ટ લખવાનો છે કેનાથી? સ્ટેટ લેવલ સાયન્સ ફેર હેલ્ડ ઇન યોર સ્કૂલ, કે તમારી શાળામાં રાજ્ય કક્ષાનો, સ્ટેટ લેવલ, રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું. બરોબર, એ લખવાનું. ચલો, વેન વોઝ, ક્યારે આયોજન થયું હતું? હાઉ સ્કૂલ્સ વેર સ્ટુડન્ટ, કેટલા વિદ્યાર્થીઓ એમાં આવ્યા હતા? પછી મોડલ્સ, ચાર્ટ્સ, ફર્સ્ટ પ્રાઇઝ કોને મળ્યું, મુખ્ય મહેમાન કોણ હતા, ચીફ ગેસ્ટ કોણ હતા, સ્પીચ શું આપી, બધું લખી. સ્ટેટ લેવલ સાયન્સ ફેર ઓક્ટોબર 20, 2023 ગાંધીનગર. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, a state level science fair was held in our school. ગયા અઠવાડિયે અમારી શાળામાં રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળાનું આયોજન થયું. More than 300 students from about 50 school, લગભગ 50 સ્કૂલોના 300 જેટલા વિદ્યાર્થીઓ participated in the fair, આ મેળામાં આવ્યા હતા. All the students participated with a lot of enthusiasm. મોટા ભાગના વિદ્યાર્થીઓ બહુ જ ઉત્સાહ સાથે, ઘણા વિદ્યાર્થીઓ, બધા વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે આવ્યા હતા. There were different sections, અલગ અલગ વિભાગો હતા, જેવા કે એનર્જી, વોટર, ફોર્સ એન્ડ મોશન. બરોબર, ઉર્જા, પાણી, બળ અને ગતિ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પોલ્યુશન, આ બધા મુદ્દા હતા. સ્ટુડન્ટ્સ had prepared models and charts for their projects. વિદ્યાર્થીઓએ મોડલ્સ અને ચાર્ટ્સ બનાવ્યા હતા એમના પ્રોજેક્ટ્સ માટે. Some also used a PowerPoint presentations for their projects. ઘણાએ તો PowerPoint presentation, PPT બનાવી હતી પોતાના પ્રોજેક્ટને બતાવવા માટે. The first prize, જે પહેલું ઇનામ હતું, was won by the students of the સરસ્વતી વિદ્યા મંદિર. પહેલું ઇનામ સરસ્વતી વિદ્યા મંદિરને મળ્યું. They had presented a very interesting experiment on force and motion. તેમણે જે છે બળ અને ગતિ ઉપર એક સરસ મજાનો એક્સપેરિમેન્ટ કર્યું. શ્રી વ્યાસ, ધ મેયર, કે જે મેયર હતા, વોઝ ધ ચીફ ગેસ્ટ, એ મુખ્ય મહેમાન હતા. He congratulated the winners, એમણે વિજેતાઓને અભિવાદિત કર્યા અને praised all the students, અને બધા વિદ્યાર્થીઓના વખાણ કર્યા for their efforts, તેમણે આજે મહેનત કરી હતી, તેમના જે પ્રયત્નો હતા એમના માટે. પતી ગયું. ચાલો, એના પછીનું ચોથું છે રાઇટ રિપોર્ટ. રિપોર્ટ લખો. હાઉ યોર સ્કૂલ કલેક્ટેડ રિલીફ ફંડ ફોર ધ બ્લાઇન્ડ, કે કેવી રીતે તમારી શાળાએ હાઉ યોર સ્કૂલ કલેક્ટેડ રિલીફ ફંડ ફોર ધ બ્લાઇન્ડ, બ્લાઇન્ડ માટે, અંધજનો માટે રિલીફ ફંડ કઈ રીતે એકત્ર કર્યું. તો જો, એનએસએસ યુનિટ ઓફ ધ સ્કૂલ, સ્કૂલનું એનએસએસ યુનિટ. હેલ્પ ધ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ, સ્કૂલ જે છે એ અંધજનોને મદદ કરવા માંગતી હતી. કલેક્ટેડ ફંડ્સ ફ્રોમ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ પાસેથી, શિક્ષકો પાસેથી એકત્ર કર્યા. કલેક્ટેડ ફંડ્સ ફ્રોમ ધ સરાઉન્ડિંગ એરિયાસ, આસપાસના વિસ્તારમાંથી એકત્ર કર્યા. રિસ્પોન્સ ઓફ ધ પીપલ, લોકોનો જે રિસ્પોન્સ હતો એ કેવો હતો? કલેક્ટેડ અ હ્યુજ અમાઉન્ટ, એક મોટી રકમ એકત્ર થઈ. સેન્ટ ઇટ ટુ ધ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ, અને અંધજનોની શાળા માટે જે છે આ રકમ મોકલવામાં આવી. લખીએ. કલેક્શન ઓફ ફંડ્સ ફોર ધ બ્લાઇન્ડ. તારીખ છે જુલાઈ 12, 2023, અમદાવાદ જગ્યા છે. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, ધ એનએસએસ યુનિટ ઓફ અવર સ્કૂલ, અમારી સ્કૂલનું યુએનએસએસ યુનિટ had organized a campaign to collect funds to help the school for the blind in our town. ચાલો, એક કેમ્પેઇન નું આયોજન થયું કે જેમાં પૈસા એકત્ર કરવામાં આવતા હતા. શેના માટે? શહેરમાં જે અંધજનો છે એની મદદ કરવા માટે. ધ વોલેન્ટિયર્સ, કે જે સ્વયંસેવકો હતા ઓફ ધ યુનિટ, આ યુનિટના સ્વયંસેવકો ફર્સ્ટ કલેક્ટેડ ફંડ્સ, સૌથી પહેલા ફંડ એકત્ર કર્યું ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ પાસેથી અને ટીચર્સ પાસેથી શાળાના. There was a very good response from all of them. બધાનો જવાબ બહુ સારો આવ્યો. A few volunteers, અમુક સ્વયંસેવકો, also went around in the surrounding area, તે આસપાસના વિસ્તારમાં પણ ગયા. The collect fund, ફંડ એકત્ર કરવા માટે. They went from house to house, તેઓ ઘરે ઘરે ગયા અને created an awareness, એને જાગૃતતા ફેલાવી about the needs of the blind, અંધજનોની જે જરૂરિયાત હતી એના આધારે. They also informed people, તેઓએ લોકોને ઇન્ફોર્મ કર્યું શેના વિશે? about the activities of the school, સ્કૂલની આ પ્રવૃત્તિ વિશે જાણકારી આપી
ફોર ધ બ્લાઇન્ડ. The response of the people was amazing. લોકોનો રિસ્પોન્સ પણ સારો હતો. In a few days, થોડાક જ દિવસોમાં we collected a huge amount. એક મોટી રકમ એકત્ર થઈ ગઈ. This amount was then handed over to the principal. પછી આ રકમ શાળાના પ્રિન્સિપલને આપવામાં આવી. Of the school for the blind. અંધજનોની શાળાના વિદ્યાર્થી, અંધજનોની શાળાના પ્રિન્સિપલને આપવામાં આવી. ચાલો આગળ વધીએ. પાંચમું એક શોર્ટ રિપોર્ટ બનાવવાનો છે. The day of election when you visited the election booth. ઇલેક્શનનો દિવસ, ચૂંટણીનો દિવસ, અને જે દિવસે તમે પાછા ચૂંટણીમાં જતા, ચૂંટણી બૂથમાં એટલે કે ઇલેક્શન બૂથમાં જતા. જનરલ ઇલેક્શન એક્સાઇટમેન્ટ, ઇલેક્શનની જે છે એ ઉત્સાહ, વોલેન્ટિયર્સ ઓફ પાર્ટીઝ, અલગ અલગ પાર્ટીના સ્વયંસેવકો, લોંગ લાઇન ઓફ વોટર્સ, મતદાન આપવા વાળા ઘણા બધા લોકો, પ્રેસ રિપોર્ટર્સ હતા. વોટિંગ બિંગ્સ એટ 8 AM શાર્પ, સવારમાં 8 વાગે વોટિંગ શરૂ થઈ ગઈ. વોટર્સ માઇનર કેન્ડિડેટ્સ હતા, માઇનર ઇન્સિડન્ટ, નાના નાની ઘટનાઓ. બૂથ ક્લોઝડ એટ 6 PM, સાંજે 6 વાગે બૂથ બંધ થઈ ગયું. ચાલો થઈ. વિઝિટ ટુ એન ઇલેક્શન બૂથ. સૌથી પહેલા મે 8, 2024 અમદાવાદ જગ્યા છે. યસ્ટરડે, ગઈકાલે, ઓન ધ ડે ઓફ ધ જનરલ ઇલેક્શન્સ, સામાન્ય ચૂંટણીઓના દિવસે, I visited an election booth. મેં ઇલેક્શન બૂથની મુલાકાત લીધી. Hundreds of policemen were posted outside of the booth. બૂથની બહાર હજારોની સંખ્યામાં જે છે, સેંકડો સંખ્યામાં પોલીસવાળા ઊભા હતા. Volunteers of various parties, અલગ અલગ પાર્ટીના સ્વયંસેવકો were standing outside, એ પણ બહાર ઊભા હતા of the booth, બૂથની બહાર. When the polling began, જ્યારે પોલિંગ શરૂ થયું, ક્યારે? 8 વાગે. 8 વાગે શરૂ થયું. There were very few voters, ઘણા ઓછા વોટર્સ હતા. However, by afternoon, પર બપોર થતા થતા, there was a long queue, બહુ લાંબી લાઈન હતી આઉટસાઇડ, બહારની બાજુ, the booth, બૂથની બહાર. Many voters were seen talking about the electronic voting machines, કે ઘણા લોકો જે ઇલેક્ટ્રોનિક વોટિંગની મશીનની બહાર ઊભા હતા એ જોવા મળ્યા. There were press reporters હતા, and TV crew પણ હતા, ટીવી ચેનલ વાળા. The polling went off smoothly, આખું મતદાન જે છે શાંતિથી થયું, except for a small quarrel between the volunteers of two parties. બે પક્ષના જે સ્વયંસેવકો હતા એ બંને વચ્ચે થોડી ઘણી તકરાર થઈ ગઈ હતી એકવાર, બરોબર. બાકી તો આખું શાંતિથી હતું. The polling ended at 6 PM, અને વોટિંગ સાંજના 6 વાગે પૂરું કરવામાં આવ્યું. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અને અતિશય મહત્વની વાત કે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તૈયાર કરેલી વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન PDF ફોર્મેટમાં તમે આપણી એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આ એપ્લિકેશનમાંથી PDF મળી જશે. અને એવું નથી કે ખાલી અંગ્રેજી વિષયનું સોલ્યુશન જ છે, બધા જ વિષયનું સોલ્યુશન તૈયાર છે, અને તમારે એમાંથી જે વિષયનું સોલ્યુશન જોતું હોય એ વિષયનું સોલ્યુશન તમને મળી શકે એમ છે. તો હવે મૂંઝાવાનું થવું બંધ. આજે જ ડાઉનલોડ કરો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અને મેળવો સંપૂર્ણ સોલ્યુશન. ચાલો મળીએ. પણ આ શું છે? IMP બેચ. જી હા, ટૂંક જ સમયમાં રજૂ થઈ રહી છે, ટૂંક જ સમયમાં શરૂ થઈ રહી છે ગુજરાતની શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તૈયારી કરાવતી આપણી IMP બેચ, આપણી A1 ગ્રેડ લાવતી IMP બેચ. પ્રૂફ સાથે, હા એવું નહીં ખોટું, પ્રૂફ સાથે વાત થશે, સબૂત સાથે જ વાત થશે. આમનામ તો વાત જ નહીં થાય, શરૂઆત જ નથી કરવાની થતી. IMP બેચનો પહેલો સેશન ક્યારે શરૂ થશે? સર એના ડેમો લેક્ચર્સ આવશે કે નહીં આવે? સર ગયા વર્ષે IMP બેચમાંથી કેવો રિસ્પોન્સ મળ્યો હતો? ગયા વર્ષે વિદ્યાર્થીઓને કેવો ફાયદો થયો હતો? બધી માહિતી ટૂંક જ સમયમાં લાવવાના છે. અને વધુ માહિતી માટે, પ્રી રજિસ્ટ્રેશન માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે આજે કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, તમારા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. આજે આપણે ભણીએ સેક્શન E નો પ્રશ્ન નંબર 19. મળીશું આવતીકાલે.
જેમ આપણે તમારા માટે આવો જ એક કંઈક સરસ મજાનો વિડીયો લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.